खबर अहमदाबाद से है, जहां वेजलपुर पुलिस ने एक रिक्शा चालक को मेथाम्फेटामाइन ड्रग्स और मारिजुआना के साथ गिरफ्तार किया है। वेजलपुर पुलिस को मिली जानकारी के मुताबिक छानबीन के दौरान ड्रग्स जब्त किया गया है। अपराध के बारे में बात करते हुए मोहम्मद तौसीफ शेख को गिरफ्तार किया गया है, जिसके पास से 14 ग्राम 920 मिलीग्राम मेफेड्रॉन जब्त की गई, जिसकी कीमत 1,49,200 रुपये बताई जा रही है, एवं 1 किलो 366 ग्राम गांजा तथा कुल 1,69,110 रुपये की नकदी बरामद की गई है। वेजलपुर पुलिस ने एनडीपीएस धारा के तहत मामला दर्ज कर आगे की कार्यवाही शुरू कर दी है। एक છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે। સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 એમડી મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે એમડી છે એ મારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં બધું જાણી શકાશે એવું છે। આરોપી શા માટે આ પ્રકારની ગાંજાનો ધંધો શરૂ કર્યો? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના આ લાઈનમાં આવ્યો? મેં કહ્યું પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય, એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયો છે। પરિવારમાં કોણ છે? લગ્ન થઈ ગયા છે, એટલો પરિવારમાં કોણ છે જાણવું મળ્યું? એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।